માયા રંગમો રમનારી માં દુનિયામાં એ દેવોમાં હાચું માવતર થઈ મળનારી દેરા આ ભવે મળીમાં મળજે ભવો ભવના જન્મો જન્મ મારું હાવચું માવતર ના એ યુગમાં મારી લે ગુંટેણાથી નેકડીમાં મુંબઈના વણિયાના મળનારી દેરા એ જેવા લેખને એ સમય દેરા કોનું ખોટું નોમ ના રહેવાના જૂઠા સોગન ના ખવાય એ મારી હવા વેદની ઝેરેલી નાગણી ઓગળી કરતા થઈ જાય એ જોગમાયા એ આવજે રાખી મારી ગમન ભુવાની દુનિયામાં લાજના અમરનો મુરાસ્યું નાથ વિહોતર ઢારે આલમ મોજરા એ જોગમાયા ઉજળું નો મુરાસ્યું હોંથોળનું જગતમાં ગોમ ગવરાયો હોંથોળો દીપો ભણજે વાત એ રાખજે રાખજે પેઢીઓની પેઢીઓનો કદાચ કોની પેઢીનો મોજો કાયમ ચડતો ન ચડતો રે ઓના ઘરની કાયમ એ ચડતી કણા રે એવી દીપો હાસી હાલજે મારા વિજય ભુવાનું ગાવું હોય એ સદાય આવીને આવી લાજ રાખજે મારો ગમન વંતોડ નો માને બા પ્રથમ સમરૂ પરમાત્મા રામ અને શ્યામ કાઠા કળિયુગમાં ભેડા રહેજો મારા દીપો રામ કારણ કે માં છે પછી એ માં આરાસુરના ડુંગરે બિરાજમાન હોય તોય ભલે ગઢ પાવાના ડુંગરે મહાકાળી બિરાજમાન હોય ને એ માં જનેતા હોય તોય ભલે ગઢ ચોટીલાના ડુંગરે માં કાળિયા ભીલની દેવી સામુંડ હોય તોય ભલે ત્યાંથી કદાચ આગળ વધીને વાત કરો બિરદારી માં બહુચર હોય તોય ભલે પણ ત્યાંથી કદાચ આગળ વધીને વાત કરું અખિલ બ્રહ્માંડમાં જનેતાઓ જગદંબાઓ ઘણી જોઈ અને ઘણી દેવીઓના દર્શન કર્યા પણ બાપ એમ કહેવાય કે ચુવાડ પંથકમાં નજર માંડીએ અને એ ટાણે કદાચ હાંથડ જેવા ગામના ગાંતરે નજર પડતી હોય અન્યા મારી દીપોનું ઉજળું ધામ છે બાપ કે માં દીપોના વખાણ કરીએ એટલા ઓછા પડે અને આજ એવી માં દીપો દીપેશ્વરની વાત કરવી છે કારણ માં ભગવતીનું કેટલું મન પૂર્ણ થયું હશે કેટલી રાજીના રેડ થઈ હશે અને એ ટાણે હાંથણ ગામને ગાંધર જે બેઠા કર્યા હશે એક વાર જો હૈયાના ભાવથી પિતરના ઉનાળતી આ દીપેશ્વરી માના દર્શન થઈ જાય એના કદાચ એના મચડા હામું જો તમારા મારા પગલા મંડાઈ જાય તો દુઃખ ભાગીને ભૂકા થઈ જાય એટલું જ નહીં તમારો મારો 84 નો ફેરો ટળી જાય આવું ઉજળું નામ છે અને એટલું નામ નહીં એને જગતમાં કામ પણ એવા કર્યા છે વાંજિયાના ઘરે પારણા બધા આવ્યા છે એક નહીં અનેક